નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 7/6/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 95 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસ અધિકારીઓને સફળતા। રાજકોટ મહાનગરપાલિકાના આજે વિરોધ પક્ષની રેડ દરમિયાન અનેક કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હતા તો અનેક ઓફિસો ખાલીખમ જોવા મળી હતી। ખાનગી સંચાલકો અને શિક્ષણના વ્યાપારીકરણનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। રાજકોટના 2 વેપારીઓનું 15 લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। 95 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસ અધિકારીઓને સફળતા। બિલ્ડર અને ફાઇનાન્સ કરતી પેઢીના કર્મચારીઓ આજથી 4 મહિના પહેલા શહેરના પોશ વિસ્તાર સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ પાસેથી સમી સાંજે લૂંટાતા રાજકોટ પોલીસ માટે કલંકરૂપ કહી શકાય તેવી ઘટના બનતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી। પોલીસ દ્વારા છેલ્લા 4 મહિનાથી પડકારરૂપ આ લૂંટનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી। 4 મહિના બાદ આખરે લૂંટનો ભેદ રાજકોટ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે। લૂંટના બનાવમાં પેઢીના કેશિયર પ્રવીણ કમાણીની સંડોવણી બહાર આવી છે। રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ વીવીપી સ્કૂલના પ્રિન્સિપાલ કાનજી રામભાઈ જાદવની સંડોવણી પણ બહાર આવી છે। પોલીસે હર્ષદ આહિર નામના એક શખ્સ કે જે લૂંટ કરવા આરોપીઓની સાથે ગયો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે। મહાશિવરાત્રી 27 ફરવરીના રોજ સ્વસ્તિક ફાઇનાન્સ કંપનીમાંથી 2 કર્મચારીઓ જ્યારે 95 લાખ રૂપિયા લઈને જતા હતા ત્યારે ફરીદા મીરના બંગલા પાસે સાંજના લગભગ 7:30 વાગ્યાના આશરે સ્કોર્પિયો ગાડી ઉપર આવીને 2 આરોપીઓ 95 લાખ રૂપિયાની લૂંટ કરી હતી। આના અનુસંધાને માલવીયનગર પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ ચલાવતા હતા। પછી 8 મેના રોજ આ તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી અને આ તપાસ જે છે પીએસઆઈ શ્રી નિનામા ડીસીબી એમને સોંપવામાં આવી હતી। એમનો સતત મહેનત અને સાથે જે પીએસઆઈ શ્રી NN ઝાલા જે આઈજીપી કચેરીમાં કામ કરે છે અને પીઆઈ શ્રી બસિયા અને બીજા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને આ કેસ શોધી કાઢ્યો છે। આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ થયેલ છે। એમના એકના નામ પ્રવીણ ગોવિંદભાઈ કામાની છે જે કે સ્વસ્તિક ફાઇનાન્સમાં કેશિયર તરીકે કામ કરે છે। બીજા કાનજીભાઈ રામાભાઈ જાદવ જે કે એક સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કામ કરે છે। ત્રીજા હર્ષદ ઉર્ફે મનુ બાપભાઈ ચાવડા અને ચોથો વિજય સુખાભાઈ ડાંગર। આ કેસના મુખ્ય આરોપી વિજય સુખાભાઈ ડાંગર છે જેમને ધરપકડ કરવાનું અત્યારે બાકી છે અને જે બીજા 3 આરોપીઓ છે એમાં પ્રવીણ કમાની જે કેશિયર તરીકે કામ કરે છે એમને ટીપ આપેલી કાનજીભાઈ જાદવ જેને કે જે પ્રિન્સિપલ છે અને એમના ઉપર ભાડૂત તરીકે રહે છે। ગુનામાં વિજય ડાંગર નામનો શખ્સ હજી સુધી ફરાર છે। લૂંટ કરીને આરોપીઓ રાજકોટ નજીક આવેલા ખંડેરી ગામમાં પૈસા લઈને ફરાર થઈ ગયા હતા। વિજય અને હર્ષદ બાદમાં લૂંટ કરીને સુરત અને મુંબઈ ફરાર થઈ ગયા હતા। બાદમાં પેઢીના કેશિયર પ્રવીણ કમાણી કે જેને સમગ્ર લૂંટ બાબતે 3 આરોપીઓને જાણ કરી હતી તેને રૂપિયા 10 લાખ આપવામાં આવ્યા હતા। હર્ષદ અને ચાવડા અને વિજય ડાંગર બંને આરોપીઓ સાડાબંધી છે। પોલીસે માત્ર 4,66,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે। બાકીના રૂપિયા લૂંટારાઓએ વ્યાજે આપેલા છે। આરોપીઓ લૂંટ કરવા માટે 15 દિવસ પહેલા રેકી કરતા હતા। બાદમાં આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। વિજય ડાંગર નામનો આરોપી આ પહેલા પાલનપુરમાં જાલી નોટના કેસમાં પકડાઈ ચૂક્યો છે। મસમોટી લૂંટના બનાવમાં પેઢીનો જ કર્મચારીની સંડોવણી બહાર આવી છે। આ કેસમાં સમાજને ચોંકાવનારો બાબત એ છે કે લૂંટના બનાવમાં એક પ્રિન્સિપાલની સંડોવણી પણ બહાર આવી છે। શહેરમાં આવા અનેક અનડિટેક્ટ ગુનાઓ હજી પોલીસને ઉકેલવાના બાકી છે। જોકે પોલીસ ધારે તો ગમે તેવી અઘરા ગુનાઓનું ડિટેક્શન કરી શકે છે। કાનજી રામાભાઈ જાદવ અને વિજય સુખાભાઈ ડાંગર ભારતીય નવનિર્માણ સેનાના
માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને જ્યારે એ લોકોને ખબર પડી કે આટલા બધા મોટી રકમની હેરાફેરી થાય છે ત્યારે એ લોકો 2 મહિનાથી પ્લાન બનાવતા હતા અને છેલ્લા 15 દિવસથી રેકી કરીને અને વિજય સુખાભાઈ ડાંગર જે છે એમની સ્કોર્પિયો ગાડી લઈને નંબર પ્લેટ પહેલાંથી બદલીને આ બનાવ કરેલા. આ બનાવ કરીને પછી જે વિજય સુખાભાઈ ડાંગર છે એ જામનગર રોડ ઉપર ગયેલા અને ખંડેડી ગામ જે કે સ્ટેડિયમ પાસે ખંડેડી ગામ છે ત્યાંનો વતની છે, ત્યાં પોતાનો ઘરે તમામ જે પૈસો છે મૂકીને અને એ વિજય સુખાભાઈ ડાંગર અને હર્ષદ ઉર્ફે મનુ બાબભાઈ ચાવડા આ બંને બોમ્બે ખાતે જતા રહેલા. પછી અઠવાડિયા પછી બોમ્બેથી આવીને એ મુદ્દામાલને ડિસ્ટ્રીબ્યુટ કર્યું, જેમાં 10 લાખ રૂપિયા એ પ્રવીણ ગોવિંદભાઈ કમાનીને આપેલા, જે કે ટીપ આપેલ હતી. અને જે બીજા પૈસા છે એમાં 50% જે કાંજી યાદવ છે અને જે હર્ષદ મનુ છે તેમને મળેલા અને બીજા 50% પૈસા વિજય સુખાભાઈ ડાંગરને મળેલા. એ પૈકી 45 લાખ રૂપિયા એ લોકો ગોંડલ ખાતે પાટીદળ ગામમાં એક અરવિંદભાઈ લીલા પાસે વ્યાજે આપેલા અને બીજા જે હર્ષદ મનુ છે એ હુડકો કોલોની પાસે એ લગભગ 7.5-8 લાખ રૂપિયામાં એક મકાન ખરીદ્યું છે અને બીજા મુદ્દામાલ હસ્તગત કરવાનું બાકી છે. જે એમાં વિજય સુખાભાઈ ડાંગર જેને ધરપકડ કરવાનું બાકી છે અને જે આ ગુનાનો મુખ્ય આરોપી છે એને લગભગ 5 વર્ષ પહેલાં પાલનપુર જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં 85 લાખ રૂપિયાના જે બોગસ જે કરન્સી છે, જાલી નોટો છે, એના હેરાફેરીમાં સંડોવાયેલ હોય એવા જાણવા મળેલ છે. અને બીજા જે 3 આરોપીઓ છે એમનો કોઈ પૂર્વ ઇતિહાસ અત્યાર સુધી જણાયેલ નથી. રાજકોટ મહાનગરપાલિકામાં આજે વિરોધ પક્ષની રેડ દરમિયાન અનેક કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં આજે વિરોધ પક્ષ દ્વારા રેડ પડાતા અનેક કર્મચારીઓ સૂતા આબાદ ઝડપાયા હતા. મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ 1:30 થી 4 વાગ્યા સુધી મોટાભાગના કર્મચારી ગેરહાજર જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રવીણ રાઠોડ અને કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા આરએમસી કચેરીમાં રેડ પાડતા અને અમુક કર્મચારીઓના ટેબલ પર તો અમુક કર્મચારીઓના સોફા પર તો પટ્ટાવાળાઓ ઓફિસમાં નીચે સૂતા ઝડપાયા હતા. બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી જુદી જુદી ઓફિસોમાં રેડ પાડતા મોટાભાગના કર્મચારીઓ સૂતા હતા અને મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જે કર્મચારીઓ બપોરે 1:30 થી 4 હાજર ન હતા તેઓ પોતાના ઘરે આરામ ફરમાવતા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા મહાનગરપાલિકાની તમામ શાખાઓમાં જ્યાં સૂતા ઝડપાયા હતા કે ગેરહાજર કર્મચારીઓ જોવા મળ્યા હતા ત્યાં અબ અચ્છે દિન આ ગયે હે તેના પેમ્ફલેટ મારવામાં આવ્યા હતા. વિરોધ પક્ષ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પી વ્યાસને સમગ્ર મામલે રજૂઆત કરીને પગલાં ભરવા માટે જણાવ્યું હતું. બપોરે અનેક લોકો મહાનગરપાલિકા ખાતે આવે છે. મોટાભાગના ઓફિસોમાં તાળા જોવા મળે છે તો મોટાભાગના ઓફિસોમાં કર્મચારીઓ સૂતા હોય છે, જેના કારણે અરજદારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક બાજુ રાજ્ય સરકાર અને તેના પદાધિકારીઓ અને અધિકારીઓ ગુડ ગવર્નન્સની વાતો કરે છે તો બીજી બાજુ આરએમસીમાં આજે ઊંઘતા અને ગેરહાજરીના દ્રશ્યો જોવા મળતા હતા. પ્રેસને સાથે રાખીને વિરોધ પક્ષ દ્વારા રેડ કરવામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ભાગાભાગી થઈ ગઈ હતી. હાજર કર્મચારીઓએ ગેરહાજર કર્મચારીઓને તાત્કાલિક બોલાવ્યા હતા. જે કાંઈ વિઝિટ કરવાની હોય અને જે કાંઈ પગલાં લેવાના હોય તો લોકોને અવારનવાર આવી કમિશનરશ્રી વિઝિટ કરે, આપ કરો, સ્ટેન્ડિંગના ચેરમેન વિઝિટ કરે, મેયર કરે, ઇન્ટરવ્યુ લીધું છે. તો આના માટે સાહેબ આપ શું કરશો અને શું પગલાં લેશો? એડમિનિસ્ટ્રેશન અને લોકો સાહેબ અને સાહેબ સાથે બધીબેન વેલાભાઈ તરફદા. અત્યારે શું કરવા માટે અહીંયા આવ્યો છો? હું છોકરાનો દાખલો નવો કઢાવવા આવી છું, ફાટી ગયો છે એટલે. અહીંયા કોઈ છે નહીં, બધા સૂતા છે.
આજે અમે વિઝિટ કરી અને દરેક શાખામાં ગયા હતા, જ્યાં 80% ઉપરનો સ્ટાફ હતો નહીં અને જે લોકો હતા તે સૂતેલા હતા, અને જ્યાં પૂરો સ્ટાફ નહોતો ત્યાં પણ એસી ચાલુ છે, પંખા ચાલુ છે. તો આના માટે થઈને અમે રજૂઆત કમિશનરની કરશું કે આ નિર્ભર તંત્ર, જે કામચોર લોકો છે, જેને કામ કરવાની કોઈ પૈડી નથી અને માત્ર અબ અચ્છે દિન આ ગયે એ રીતે જે રીતનું વર્તન થાય છે અને જે લોકોને પારાવારી નુકસાન થાય છે રાજકોટની જનતાને, ત્યારે કર્મચારીઓની અવારનવાર અમે રજૂઆત કરેલી છે. આ કામચોરો કામ નથી કરતા, આના માટે થઈને કમિશનરે સાઇટ વિઝિટ કરવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી. અને આજે ટીવી મીડિયાને સાથે રાખીને અમે સાઇટ વિઝિટ કરેલી છે. કેટલા જણા ઊંઘતા પકડાયેલા છે, કેટલા કામચોરો આવેલા નથી. આના માટે થઈને રાજકોટની જનતા કેટલી તકલીફ ભોગવી રહી છે. આના માટે થઈને આગામી દિવસોમાં કમિશનરને આવેદન તો દેશું જ, અને જો નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આના માટે પણ કોંગ્રેસ જનરલ આંદોલન કરશે. આ વ્યાજબી નથી. અબ અચ્છે દિન આ ગયે પણ કર્મચારીઓ, ચોર કર્મચારીઓ માટે રાજકોટની जनता के लिए अच्छे दिन कब आने वाले हैं वो खुद जानते नहीं है. ખાનગી સંચાલકો અને શિક્ષણના વ્યાપારીકરણનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્રનું શિક્ષણ ક્ષેત્રનું હબ બન્યું છે. રાજકોટના ખાનગી સ્કૂલોની વ્યાપારી નીતિનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટની તમામ ખાનગી સ્કૂલોનો એવો પ્રયાસ હોય છે કે તેમના વિદ્યાર્થીઓને બોર્ડમાં સારા રેન્કિંગમાં આવે, જેના માટે ખાનગી સ્કૂલોના સંચાલકો જેવું ધોરણ 10 નું રિઝલ્ટ આવે એટલે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સારા માર્ક્સ આવ્યા હોય તે વિદ્યાર્થીઓ અથવા તો તેમના વાલીઓનો સંપર્ક કરે છે. તમામ ખાનગી સ્કૂલોના સંચાલકો વિદ્યાર્થીઓને ફી માફીનું પ્રલોભન પણ આપે છે, અથવા તો કોઈ પણ પ્રકારની લોભ લાલચની વાતો કરીને પોતાની સ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થી એડમિશન લે તેવા પ્રયાસો કરવામાં આવે છે. રાજકોટની વિરાણી સ્કૂલના દર વર્ષે 15 થી 20 હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોના સંચાલકો લઈ જાય છે. રાજકોટની તમામ ખાનગી સ્કૂલોના શિક્ષકો અને સંચાલકોએ શિક્ષણને વ્યાપારીકરણ કરી નાખ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ન માને તો જે તે વિદ્યાર્થીઓના જ્ઞાતિના આગેવાનો અથવા તો જે તે ગામના આગેવાન સરપંચનો પણ સંપર્ક કરવામાં આવે છે. શામ દામ દંડ ભેદ અપનાવીને ખાનગી સ્કૂલોના સંચાલકો પોતાની સ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીઓ એડમિશન લે તેવા પ્રયાસો કરે છે. ખાનગી સ્કૂલોમાં ધોરણ 11 સાયન્સની 40,000 થી 1.5 લાખ રૂપિયા ફી વસૂલ કરવામાં આવે છે. આના પર સરકારની કોઈ બાર નથી. કેટલી ફી વસૂલ કરવી તે સરકાર નહીં, સ્કૂલોના સંચાલકો નક્કી કરે છે. આ છે રાજકોટની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો. આ સ્કૂલના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રલોભનો આપીને ખાનગી સ્કૂલોમાં લઈ જવામાં આવે છે. વિરાણી હાઈસ્કૂલ, કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, કોટેચા કન્યા વિદ્યાલય, કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ, મુરલીધર વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુલ, સરદાર પટેલ સ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કરણસિંહજી હાઈસ્કૂલ તથા રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલય અને સરોજની નાયડુ કન્યા વિદ્યાલય. આ છે રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ ખાનગી સ્કૂલો. આ સ્કૂલોના સંચાલકો માટે એવું કહેવાય છે કે તેઓ ભારે રાજકીય વર્ગ ધરાવે છે. તેમને શિક્ષણ જગતના કોઈ કાયદાઓ નડતા જ નથી. ધોળકિયા સ્કૂલ, મોદી સ્કૂલ, ભરાડ સ્કૂલ, એસઓએસ સ્કૂલ, આ સ્કૂલમાં દર વર્ષે 100 થી વધારે વિદ્યાર્થીઓને વગર ફીએ એડમિશન આપવામાં આવે છે. સ્વસ્તિક સ્કૂલ, તપોવન સ્કૂલ, સર્વોદય સ્કૂલ તથા પંચશીલ સ્કૂલ અને કૃષ્ણા સ્કૂલ. હજી આ યાદીમાં ઘણી સ્કૂલો આવી શકે તેમ છે. પેપરો ન જોવાના પ્રકરણમાં આમાંથી 4 થી 5 સ્કૂલોના 1 વર્ષ પહેલા રાજ્યના શિક્ષણ વિભાગે સંકુલની મંજૂરીઓ રદ કરી હતી. જોકે શિક્ષણ મંત્રી સુધી રાજકીય વગ ધરાવતા આ સ્કૂલોના સંચાલકો તમામ નિયમોને નેવે મૂકે છે, છતાં આજે આ સ્કૂલો ધમધમી રહી છે. આ સમયે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને તેના અધિકારીઓને એટલું કહેવાનું અચૂક મન થાય કે ખાનગી સ્કૂલોના વાકે અને સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, જેની તમને ખબર છે છતાં તમે કેમ નીતિમત્તા નેવે મૂકી છે તે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સમજાતું નથી. સરકારી સ્કૂલો બંધ થઈ જશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને ક્યાં ભણાવશે? મોટાભાગની સરકારી સ્કૂલોમાં 12 થી 25 જ વિદ્યાર્થીઓ છે. ભૂપેન્દ્રસિંહ, તમે જઈને જરા ચેક કરો. આજે સરકારી તમામ સ્કૂલો મરણ પથારીએ પડી છે. ગાંધીજી જે સ્કૂલમાં ભણતા તે સ્કૂલની હાલત તો જરા જુઓ. ગાંધીજી જે સ્કૂલમાં ભણતા તે સ્કૂલનું રિઝલ્ટ આજે 0% આવ્યું છે. પાઠ્ય પુસ્તકોમાં મોદી સાહેબના ફોટા મારવા કે ન મારવા કરતા આમાં ધ્યાન આપશો તો તમારી રાજકીય કારકિર્દીને 4 ચાંદ લાગી જશે અને મોદી સાહેબને પણ મજા આવશે.
સતત જાગૃતિ, સાવચેતી અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ સંતોષ આપવાના એટીટ્યુડને લીધે 5 વર્ષથી હું આમાં ઘણો બધો કાપ મૂકી શકી છું. એમ છતાંય ચાલુ વર્ષે મારી સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ પર ફોન ગયેલા કે તમે 11th થી સ્કૂલ શિફ્ટ કરો અને ગ્રાન્ટેડને બદલે સેલ્ફ ફાઇનાન્સમાં આવો. અને એટલે સુધી કે આ વખતે 12th કોમર્સમાં મારી સ્ટુડન્ટ ટ્વિંકલ વાઢેર 99.99 એટલે કે સ્ટેટિસ્ટિકલી હાઈએસ્ટ પીઆર સાથે બોર્ડમાં ટોપર થઈ છે. તો હવે તો એને 12th પાસ કરી લીધું છે. ખાનગી શાળામાં કોલેજ છે નહીં, એમ છતાં ખાનગી શાળાના સંચાલકનો તેના પર ફોન આવ્યો કે બેટા તું આટલી હોશિયાર હતી તોય તું કેમ કડવીબાઈ જેવી ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણી. તો ત્યારે પણ એને કીધું કે તારે કેટલી ફી હતી, કેટલી આપી, અને એને એવો પસ્તાવો કરાવવાનો પ્રયત્ન કર્યો કે તું અમારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જો ભણતી હોત તો અમે તને આટલી સ્કોલરશીપ આપી હોત ને ફી માફી કરી દીધી હોત. અને ત્યારે અમારી શાળાની ટ્વિંકલે એમ જ કીધું કે મારે ગ્રાન્ટેડ શાળામાં બહુ ઓછી ફી હતી અને જેટલી હતી એટલી ફી પણ શિક્ષકોએ ભરી આપેલી. અને ટ્વિંકલ એને બહુ સારો જવાબ આપેલો કે ગ્રાન્ટેડ શાળામાંથી એટલે કે કડવીબાઈ સ્કૂલમાંથી એને જે પ્રેમ મળ્યો એનું મૂલ્ય કોઈ પણ સ્કોલરશીપ કરતા વધારે અમૂલ્ય હતું. મારું નામ ટ્વિંકલ ઈશ્વરભાઈ વાઢેર છે. હું છેલ્લા 5 વર્ષથી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી ને હમણાં જ મેં 12th કોમર્સની એક્ઝામ આપીને હમણાં જ મારું રિઝલ્ટ ડિક્લેર થયું અને મને 12th કોમર્સમાં 99.99 પીઆર આવ્યા છે. એટલે કે આંકડાશાસ્ત્રીય દ્રષ્ટિએ હું બોર્ડમાં ટોપર આવી છું. હા, હમણાં જ 1-2 દિવસ પહેલા રાજકોટની જાણીતી અને પ્રતિષ્ઠિત એવી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાંથી એના એક ટ્રસ્ટીનો કોલ આવ્યો હતો અને એમણે મારી સાથે એવી વાત કરવાની ટ્રાય કરી કે એમને એવું કીધું કે હું કેટલા વર્ષથી આ સ્કૂલમાં ભણું છું ને મારી ફીસ શું હતી ને મને આ રીતે અહીંયા કઈ રીતે અભ્યાસ કરવામાં આવતો. અને એ લોકોનું એવું પણ કહેવું હતું કે જો તમે અમારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોત તો અમે તમારી ફીસ પણ માફ કરી દેત. હજી મેં આટલા સરસ રેન્ક સાથે ગ્રાન્ટેડ સ્કૂલમાંથી મેં મારું 12th પાસ કર્યું છતાં પણ એ લોકોનો એવો પ્રલોભન હતો કે જો તમે અમારી સ્કૂલમાંથી પાસ કર્યું તો અમે તમને આ રીતે સ્પોન્સરશીપ કરત. અને છેલ્લા 10 વર્ષથી રાજકોટની અંદર ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં રાજકોટની અંદર એક આ ક્રેઝ રહ્યો છે. ક્રેઝ કરતાં હું કહી શકી કે ભાઈ આ લોકોની લાલસા એટલી બધી જોરદાર છે કે ખરેખર જે ગ્રાન્ટેડ સ્કૂલ કે સરકારી સ્કૂલના હોશિયાર વિદ્યાર્થી હોય અથવા તો બીજી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના હોશિયાર વિદ્યાર્થીઓ એને પણ કોઈ પણ પ્રકારનો લોભ કે લાલચ આપી, દાખલા તરીકે 99 ઉપર પીઆર હોય તો સ્કૂટીની લાલચ આપીને, હોસ્ટેલ ફ્રીમાં, એડમિશન ફ્રીમાં, આવી તમામ પ્રકારની લાલચ આપી અને જે તે જગ્યાએથી સારામાં સારી સ્કૂલ હોય ગ્રાન્ટેડ સ્કૂલ એના રેન્કર્સ વિદ્યાર્થી હોય તો આ તમામ રેન્કર્સને તોડવા માટેના પ્રયત્ન વર્ષોથી ચાલે છે. આજની તારીખે થાય છે અને દર વર્ષે આવી રીતે સેલ્ફ ફાઇનાન્સ રાજકોટની અમુક શાળાઓ છે જે કહેવાતા રાજકોટના માંધાતાઓ છે સેલ્ફ ફાઇનાન્સના, આ બધા આ રીતે જ સંખ્યા છે ભેગી કરે છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. વેકેશનમાં રંગીલા રાજકોટવાસીઓ સૌથી વધારે હરવા ફરવા માટે દેશ વિદેશમાં જુદા જુદા સ્થળોએ જાય છે. તો હવે ક્યાંય ફરવા જવાની જરૂર નથી. રોયલ મેળાના આયોજકોએ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તૈયાર કર્યું છે ફરવાલાયક સ્થળ. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રોયલ મેળામાં આ વખતે આબેહૂબ તાજમહેલ બનાવવામાં આવ્યો છે. તાજમહેલને જોવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોની ભારે ભીડ જોવા મળે છે. રોયલ લોકોનો રોયલ મેળાના આયોજકો દ્વારા દરેક વેકેશનમાં રાજકોટવાસીઓ માટે કંઈક નવું નજરાણું પીરસવામાં આવે છે. આ વખતે તાજમહેલ ઉપરાંત રેન્જર રાઇડ્સ, દેશ વિદેશની ચીજ વસ્તુના અવનવા સ્ટોલ્સ, બાળકો માટેની ચિલ્ડ્રન રાઇડ, ખાણીપીણીના જુદા જુદા સ્ટોલ્સ, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ, ઘર સુશોભનના સ્ટોલ્સ અને ઇમિટેશન જ્વેલરી, ઘર વપરાશની તમામ વસ્તુઓના સ્ટોલ્સ, દેશ વિદેશની કટલેરી, હોશિયારી અને દરરોજ બાળકો માટે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન તો ખરું જ. તો રાહ શેની જુઓ છો? પહોંચી જાઓ તમે પણ પરિવાર સાથે શાસ્ત્રી મેદાનમાં, જ્યાં છે તમારા સપનાનું ફરવાલાયક સ્થળ, એટલે કે રોયલ લોકોનો રોયલ મેળો. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઈસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શન
છે 0281 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટના 2 વેપારીઓનું 15 લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર. શહેરના સોની વેપારીઓ પાસેથી દાગીના બનાવવા માટે સોનું લઈને બંગાળી કારીગર રફુચક્કર થઈ જતા હોવાના બનાવો અગાઉ પણ અનેક વખત બની ચૂક્યા છે. આવો વધુ એક બનાવ પોલીસ દફતર સુધી પહોંચ્યો છે. પ્રહલાદગઢમાં રહેતા અને ભૂપેન્દ્ર રોડ પર સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બ્રાહ્મણ વેપારી તથા અન્ય એક વેપારીને વિશ્વાસમાં લઈ બંગાળી કારીગર ₹15,09,000નું સોનું ડિઝાઇનો બનાવી આપવાના બહાને લઈ જઈ સોના સાથે ગુમ થઈ ચૂક્યો છે. 3 માસ પહેલાની આ ઘટનામાં હવે ગુનો દાખલ થયો છે. પ્રહલાદગઢ 31માં રહેતા ભાવેશભાઈ જગદીશચંદ્ર જાની મૂળ બંગાળના પ્રશાંત દિગ્જા પાંડા મંડળ સામે આઈપીસીસી 406 અને 420 મુજબ ઠગાઈની છેતરપિંડીની ફરિયાદ કરી છે. ભાવેશભાઈ ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે દેવદર્શન કોમ્પ્લેક્સમાં બીજા માળે દુકાન નંબર 205માં શિવશક્તિ ગોલ્ડ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તારીખ 12/3/2014ના રોજ પેલેસ રોડ પર જયવંત લીલા એપાર્ટમેન્ટના સેલરમાં દુકાન ભાડે રાખી દાગીના બનાવવાનું કામ કરતો પ્રશાંત બંગાળી આવ્યો હતો અને તેને ઘરેણાની ડિઝાઇન બનાવવા માટે ભાવેશભાઈએ ₹6,86,000નું 225 ગ્રામનું સોનું આપ્યું હતું. સાથે પેઢીનું વાઉચર પણ આપ્યું હતું. આ ઉપરાંત પ્રશાંતને ભાવેશભાઈના મિત્ર વેપારી યોગેશભાઈ બ્રુજલાલ રાજપુરા કે જેઓ સોની બજારમાં દિવ્યા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે, તેને પણ દાગીના બનાવવા માટે ₹8,23,000નું 270 ગ્રામ સોનું આપ્યું હતું. જે તે વખતે પ્રશાંતે પોતે બંને વેપારીઓને તારીખ 30 સુધીમાં દાગીના બનાવીને પરત આપી દેશે તેવી ખાતરી આપી હતી. પ્રશાંત અવારનવાર વેપારીઓને લઈને દુકાને દાગીના લેવા તથા બતાવવા આવતો હોય, જેથી ભાવેશભાઈએ તેના પર વિશ્વાસ રાખ્યો હતો. આ દરમિયાન 23/3/2014ના રોજ ભાવેશભાઈને પ્રશાંતના એક કારીગરે ફોન કરી જાણ કરેલ કે પ્રશાંતે સવારથી દુકાન ખોલી નથી. આથી ભાવેશભાઈ અને તેના મિત્ર યોગેશભાઈ તપાસ કરવા જતા દુકાન બંધ જોવા મળી હતી. તે સોનું લઈ વતન તરફ ભાગી ગયાની ખબર પડતા પ્રારંભે ઘરમેળે તપાસ કરી હતી, પરંતુ તેનો પત્તો મળ્યો ન હતો. આ બાબતે હવે એ ડિવિઝનમાં જાણ કરતા પીએસઆઈ LL ચાવડા, હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ જાડેજા સહિતે તપાસ શરૂ કરી છે. પ્રશાંત મંડળ નામનો બંગાળનો એક ઇસમ સોની બજાર ખાતે છેલ્લા 1 વર્ષથી એ કામ કરતો હતો અને આપણા ભાવેશ જાનીગરી અને એક સોની મિત્ર છે, એમણે એને કામ એની સાથે કરતા હતા છેલ્લા 1 વર્ષથી. પરંતુ છેલ્લે જ્યારે એને 250 ગ્રામ સોનું આપવામાં આવ્યું ભાવેશભાઈ જાની દ્વારા, તો એ સોનું લઈ અને આ પ્રશાંત મંડળ એ છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને જતો રહેલ છે. તો એના વિરુદ્ધમાં એ ડિવિઝન પોસ્ટેમાં ગુનો દાખલ કરી અને તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. એના માટે ત્યાં બંગાળમાં એનું એડ્રેસ મેળવી અને ટીમ પણ તપાસ માટે રવાના કરવામાં આવે છે. ફરિયાદીનું 6,80,000નું સોનું છે. તેમજ આ ફરિયાદના એક સાહેબ છે જેઓનું નામ છે યોગેશભાઈ, એમનું પણ 8,23,000 રૂપિયાનું સોનું છે. કુલ 13 લાખની આસપાસ સોનું છે, જે આ કારીગર છેલ્લા 1 વર્ષથી જે વિશ્વાસથી કામ કરતો હતો, પણ છેલ્લે જ્યારે એને એની દાનત બગડતા એણે આ વિશ્વાસઘાત કરેલ છે. કેરળ અને દક્ષિણ તમિલનાડુમાં ચોમાસું બેસી ગયું છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં ગરમીએ હાહાકાર સર્જી દીધો છે. દેશ લેવલે પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન એક સારા સમાચાર એ છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ અને દક્ષિણ તમિલનાડુમાં આજે વિધિવત રીતે બેસી ગયું છે. હાલના અનુમાન મુજબ ગોવા સુધી ઝડપથી આગળ વધશે, જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત થશે. જોકે પારો સામાન્યથી ઊંચો રહેશે. સૌરાષ્ટ્ર કરતા ગુજરાત લાગુ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે સમગ્ર શ્રીલંકા તેમજ કેરળ, ઉત્તર કેરળ સિવાયમાં વિધિવત રીતે બેસી ગયું છે. દક્ષિણ તમિલનાડુ અરબી સમુદ્રમાં 12 ડિગ્રી નોર્થ અને 74 ઈસ્ટ સુધી સમગ્ર દક્ષિણ અરબી સમુદ્ર અને લાગુ મધ્યમ અરબી સમુદ્રમાં ઘટવાદળ સમૂહો છવાયેલા છે. આ ઘટવાદળ સમૂહો કેરળથી હજુ ઘણા દૂર છે, તેથી વરસાદની માત્રા કેરળમાં હાલમાં ચાલુબંધ જેવી સ્થિતિ રહેશે. આજે રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન હતું.
અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. 95 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસ અધિકારીઓને સફળતા. રાજકોટ મહાનગરપાલિકાના આજે વિરોધ પક્ષની રેડ દરમિયાન અનેક કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હતા તો અનેક ઓફિસો ખાલીખમ જોવા મળી હતી. ખાનગી સંચાલકો અને શિક્ષણના વ્યાપારીકરણનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટના 2 વેપારીઓનું 15 લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.